પલ્લવીનું કહેવું છે કે બનાવ બન્યા પછી તેને ધમકાવવામાં આવતા તે પાછી ઘરે આવી ગઈ હતી। ત્યારબાદ અસલી ખેલ શરૂ થયો। તેને કોલ કરીને પાછી બોલાવવામાં આવી, તેને વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી અને બ્લેકમેલ કરવામાં આવી। फिर इसने मुझे मैसेजेस किया, कॉल करके वापस बुलाया, अभी के अभी आओ नहीं तो ऐसी ऐसी चीज़ें हैं कि मैं और भी आदमी लोगों से शेयर करूँगा और हमारे ब्रह्मा कुमारीज में जो सर्कल में तुमको पूरा घुमाऊँगा, एक के पास भेजूँगा, उसके पास भेजूँगा, उसके पास भेजूँगा, मेरे पूरे सर्कल में तुम्हारा मैं फैला लूँगा। अगर तुमने मेरी बात नहीं मानी तो एक बीवी की तरह ट्रीट करूँगा, वैसे मेरे से बात करनी पड़ेगी, वैसे मेरे को रोज़ एंटरटेन करना पड़ेगा, मैं रोज़ वीडियो कॉल करूँगा। और वैसा ही उसने किया। और जब ये बात मैं उनके बड़ों को बताई मैंने, उन्होंने बोला ठीक है हम देखते हैं, तो हम 2-3 दिन के बाद बताएंगे तुम्हें क्या है क्या नहीं। 2 दिन के बाद मैंने कॉल किया तो इनके ज्ञान सरोवर में एक प्रभा बहन करके है और शांतिवन का वो सिक्योरिटी इंचार्ज सती भाई करके है। लिटरली इन लोगों ने मुझे इतनी गंदी गालियाँ दी है, इतनी गंदी गालियाँ दी और मुझे बोला अगर तुमने मुंह खोला, हमारे भाई ने जो किया हमको सब पता है, लेकिन अगर तुमने मुंह खोला तो तुम्हारा अंजाम बहुत खराब होने वाला है। પલ્લવીનું કહેવું છે કે તેણે આબુ રોડ પોલીસમાં ફરિયાદ કરી હતી, ભરૂચમાં પણ ફરિયાદ કરી હતી, પરંતુ તેને કોઈ જ રિપ્લાય આપવામાં નથી આવ્યો। પત્રકાર પરિષદ કરવામાં પણ આબુ રોડ વિસ્તારમાં જોખમ હતું, એટલે તેણે પત્રકાર પરિષદ માટે જાલોર શહેરની પસંદગી કરી। બીજી તરફ પલ્લવીના આરોપોને લઈ સંસ્થા પણ સામે આવી। પલ્લવી પાટીલ બ્રહ્માકુમારીના ભરૂચના જી સેન્ટર પર જતી હતી, ત્યાંના સંચાલકોએ પણ અભિનેત્રીને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા। તેમનું કહેવું છે કે પલ્લવી ખૂબ ધમકીઓ આપતી હતી, તેને માઉન્ટ આબુમાં પ્રવેશ ન આપવાના કારણે તે આ કૃત્ય કરી રહી છે। પલ્લવી અંકલેશ્વરમાં પણ ખૂબ વિવાદિત રહી છે। અંકલેશ્વરમાં પલ્લવી વિરુદ્ધ મારામારી અને કાર સળગાવવાના કેસ દાખલ થયેલા છે। એટલું જ નહીં, પલ્લવીએ બ્રહ્માકુમારી ભરૂચના સંચાલિકાઓને પણ અપશબ્દો બોલીને મારી નાખવાની ધમકી આપી હોવાનો દાવો છે। એ પોતાને બહુ સેલિબ્રિટી માનતી હતી અને અમારા માઉન્ટ આબુમાં જઈને પછી એ બધાને કહે છે કે હું હિરોઈન છું અને મને સારી વીઆઈપી ટ્રીટમેન્ટ આપો। પરંતુ આબુનો અમારો કાયદો છે કે જે સંસ્થા જે તરફથી જે બેન આવે છે એની પોતાની સંસ્થાની ચિઠ્ઠી જોવે, એ અમારો કાયદો છે અને ચિઠ્ઠી એ પોતે માંગતા હતા। પણ અમારી સાથે કોઈ કનેક્શન નહોતું, એ પોતે હિરોઈન તરીકે માનતી હતી તો ડાયરેક્ટ આબુમાં જ કનેક્શન કરતી હતી અને અમારો સંસ્થાનો કાયદો એ હતો। અને એક વખત અમારી અંકલેશ્વરની સંસ્થામાં પણ આવીને અમે 2 બહેનો રહીએ છીએ કે 3 દિવસ કન્ટિન્યુઅસ આવીને અમને લોકોને એટલી વિભત્સ ગાળો બોલી હતી ને અમને લોકોને એમ કહ્યું હતું કે રાત્રે હું માફિયા અને ગુંડાઓને મોકલીને તમને હું ખલાસ કરી નાખીશ। એટલે પછી અમે લોકોએ પોલીસ કેસ બી કર્યો હતો અને એ બધી બાતમી એ લોકોને આપી હતી। એટલે ઘણો બધો ડર અમને રહેતો હતો અને અમે જોયું કે માનસિક બેલેન્સ એનું બરાબર નથી અને પૂરા જીઆઈડીસીમાં એની ઘણી બધી ફરિયાદો છે જે પોલીસ ચોકીમાં એને આપેલી છે ને એ લોકો પાસે એની ફરિયાદો છે ભાઈ।